માત્ર 15 મિનિટમાં જ બનાવો ઇન્સ્ટન્ટ લાપસી, એ પણ કુકરમાં એકદમ છૂટી દાણેદાર, વેલણ વગર કે કોઈ પણ મહેનત વગર, તો પણ એટલી પરફેક્ટ બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે એક મોટા બાઉલની અંદર 2 વાટકા જાડો ભાખરીનો લોટ એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેમાં મોણ માટે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું. સારી રીતે તેને મિક્સ કરી દેવાનું છે. આવી રીતનું મુઠ્ઠી વળે એટલું આપણે મોણ એડ કરવાનું છે. ત્યાર પછી આપણે લોટને કુકરમાં એડ કરી દઈશું અને તેને શેકી લેવાનો છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને લોટ હલકો એવો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકાવા દેવાનો છે. તેમાં સારી એવી સુગંધ આવવા પણ મળશે અને લોટ શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં એડ કરી અને સાઈડમાં ઠંડો થવા માટે રાખી દઈશું. એક પેનની અંદર 1 વાટકો પાણી, 1 વાટકો ગોળ, 1 ચમચી ઘી, 1 ચમચી તેલ એડ કરી પાણીને આપણે ફૂલ ઉકાળી લેવાનું છે. પાણી છે તે અડધું થઈ જાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે. અહીંયા આપણે એક વાટકો છે તે સેટ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે જે લોટ શેકેલો છે તેમાં આ ગોળવાળું પાણી એડ કરી લોટને સારી રીતે પાથરી દેવાનો છે. ત્યાર પછી આપણે અહીંયા એક કુકર લઈ લીધું છે. તેમાં 3 વાટકા પાણી એડ કર્યું છે. કાંઠો રાખી આપણે લાપસીનો જે લોટ તૈયાર કર્યો છે તે રાખી દઈશું. ઉપર ઢાંકણ ઢાંકી તેમાં વજન રાખી દઈશું અને 4 વિસલ કરી લઈશું. તો આવી રીતે લાપસી છે તે બનીને તૈયાર થશે. ત્યારબાદ આપણે ઠંડી થઈ જાય એટલે આપણે હાથની મદદથી તેને ચોળી લેવાની છે. આવી રીતે છૂટી સરસ ચોળાઈ જશે. તેમાં દળેલી ખાંડ, કાજુ, બદામ, ઘી, એલચી અને વરિયાળી એડ કરી દઈશું. તો અહીંયા રેડી છે એકદમ છૂટી દાણેદાર લાપસી.